કેવાયસી અને અન્ય વિવિધ યોજનાઓના લાભોને સરળતાથી લોકો સુધી પહોંચાડવાનો છે। આ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને માહિતી ખાતું દ્વારા કરવામાં આવ્યું હતું। સરકારની નવી નીતિ અનુસાર રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે। આ જ રીતે આધાર કાર્ડ અપડેટ, આયુષ્માન કાર્ડ અને અન્ય જરૂરી સેવાઓ માટે મોડાસા સર્કિટ હાઉસ ખાતે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં લોકોને સહાય આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા વહીવટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં મીડિયા કર્મીઓ, અસુરક્ષિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને આકરા જરૂરિયાત ધરાવતા લોકોને વિવિધ યોજના અને સેવાઓનો લાભ મળ્યો હતો। તાજેતરમાં આપણી રાજ્ય સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકો અને ગુજરાતના જેટલા નાગરિકો છે એ તમામનું કેવાયસી થઈ જાય એના માટે એક અભિગમ સાથે કામગીરી ચાલી રહી છે। તેના ભાગરૂપ મીડિયાના જે મિત્રો છે એમનું અને એમના પરિવારજનોનું કેવાયસી થાય એ આશયથી આપણે એક નાનકડો વિચાર કર્યો હતો, પણ સાથે સાથે વિચાર આવ્યો કે મીડિયાના મિત્રો અને આ રીતે બીજા વ્યવસાયમાં જોડાયેલા મિત્રોનું પણ તાકીદે એમનું આયુષ્માન કાર્ડ થાય, એમનું આધાર કાર્ડ અપડેટ થાય તે માટે પણ આજે એક આપણે નાનકડો પ્રયાસ કર્યો છે। આ ઉપરાંત પોસ્ટ વિભાગની વિવિધ ટર્મ પ્લાન જેવી યોજનાઓની માહિતી પણ અહીં આપવામાં આવી હતી, જેથી લોકો વધુ સારી રીતે જાણકારી મેળવી શકે। આ તમામ યોજનાઓનો હેતુ લોકોની સુવિધા અને સેવા અને જિલ્લાની સામાન્ય જનતા માટે વધતી સારી સેવાઓ